સમગ્ર રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પત્યા પછી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે જે ચૂંટણી પંચ અને સરકારે જે તારીખો નક્કી કરી એ પ્રમાણે આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે પ્રાંત અધિકારી મારફત ચૂંટણી થવાની હતી। તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા 12 સભ્યો છે, ભારતીય જનતા પાર્ટીના 10 છે। કોંગ્રેસ તરફથી ઉમેદવારી પ્રભાબા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન આ બંને ઉમેદવારી નોંધાવી હતી। અમારા તાલુકા પંચાયતના 12 સભ્યો એ 10:30 વાગ્યાથી કરીને સભાખંડમાં આવી ગયા હતા। ચૂંટણી અધિકારી કોઈની સરકારની ભલામણ કે સરકારની મિલીભગત અને એમના આદેશ પ્રમાણે જે સમય મર્યાદા નક્કી કરેલી હતી એના કરતાં 1 કલાક લેટ આવ્યા અને આવ્યા પછી જે અગાઉ એમને એડવાન્સ પ્રી પ્લાન બનાવ્યો હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવાથી એમની પાસે બહુમતી નથી, માત્ર એમના 10 સભ્યો હતા એટલે તાલુકા પંચાયત એમની બનવાની નથી। એના કારણે એમને સૂચના આપવામાં આવી કે તમે અંદરો અંદર બબાલ કરીને એકાબીજા સાથે બાજવાનું અને પછી લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો ને વ્યવસ્થા જળવાનું નથી, એ રીતે કરીને ચૂંટણી મુલતવી રાખવી આવું આયોજન એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સરકાર અને સરકારમાં બેઠેલા જે અધિકારીઓ કે આમ તો બ્યુરોક્રેસી એટલે ન્યાય ઉપર બેઠેલી એ સીટ હોય, એ ખુરશી હોય, એને ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ચૂંટણી કરવાની હોય, પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યો એ અંદરો અંદર એકાબીજાની બબાલ કરીને ચૂંટણી બંધ રખાવવા માટે કરીને ઝઘડો કર્યો એવા સમાચાર અમને બહારથી મળ્યા અને એ પ્રમાણે ચૂંટણી અધિકારી તટસ્થ નહીં પણ સરકારનો એક ગુલામ હોય, એક સરકારનો હાથો બની ગયેલો અને લોકશાહીનું હનન કરવા અને લોકશાહીનું મર્ડર કરવા માટે જ્યારે અધિકારીઓ આ મેદાનમાં આવ્યા હોય ત્યારે આવા અધિકારીઓને અમે જે હાઈકોર્ટમાં લઈ જવા પડે, એક જ્યુડિશની રીતે અમારે ન્યાય માગવો પડે તો એ ન્યાય પણ માગીશું। અને એના ઉપરાંત પણ પ્રાંત અધિકારી કે જે ચૂંટણી અધિકારી છે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એમને ગાડીની હવા કાઢી હોય કે એમના ઉપર કોઈ કપડાં ફાડવા માટેનું કે માટેનો પ્રયત્ન કર્યો હોય એ પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કર્યો છે, કેમ કે એમને કોઈ પણ ભોગે ચૂંટણી મુલતવી રાખવી એ એમનો પ્લાન હતો અને એ પ્લાન પ્રમાણે આજે હું પણ પ્રાંત અધિકારીને ચૂંટણી અધિકારીને મળી એમને કીધું કે ભાઈ 27 તારીખ મેં આપેલી છે એટલે આજે અમે એમની પાસેથી પ્રોસિડિંગ લઈ લઈશું, પણ ભારતીય જનતા પાર્ટી એ સત્તા આગળ એને નથી લોકશાહી દેખાતી, સામ દામ દંડ ભેદ ત્યાં સુધી તો હતું જ, પણ હવે અધિકારીઓનો પણ દુરુપયોગ કરીને આ ચૂંટણી મુલતવી રાખીને તાલુકા પંચાયત કોંગ્રેસની બનતી અટકાવી છે। અમે હાઈકોર્ટમાં દઈશું અને જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે અમારા 12 સભ્યો અડીખમ રહેશે અને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે। દિયોદરની જનતાબેન ક્યાં સુધી રાહ જોશે? એક તો 8 વર્ષે તો ચૂંટણી આવી છે, પહેલાં 5 વર્ષે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આપવી પડે, એને બદલે છેલ્લા 3 વર્ષથી તાલુકા પંચાયતની ચૂંટણી નથી આપી જિલ્લાની તાલુકાની, એને 8 વર્ષ થઈ ગયા અને 8 વર્ષ પછી પણ જ્યારે એમને ચૂંટણી આપી છે ત્યારે ઘણી ગાંઠી તાલુકા પંચાયતો કોંગ્રેસ પાર્ટીની જે લોકોએ મત આપ્યા છે, લોકોએ એમને ચૂંટ્યા છે અને છતાં પણ એમને પચતું નથી। ત્યારે ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારો હતી, બીજી સરકારો હશે, પણ ક્યારેય બહુમતી આવેલા સભ્યોને કે બહુમતી જે પાર્ટીને મળી હોય એને આ રીતે લોકશાહીનું હનન કે લોકશાહીનું હત્યા કરવા માટેનું કામ એ ભૂતકાળમાં કોઈ સરકારોએ કોંગ્રેસને નથી કર્યું। ત્યારે આ લોકો સામ દામ દંડ ભેદને અધિકારીઓ, પોલીસ તંત્ર અને પ્રાંત અધિકારીઓ હોય કે ચૂંટણી અધિકારીઓ હોય એમને પણ તટસ્થ રહેવા દીધા નથી। એ આવનાર સમયની અંદર સમગ્ર દેશની અંદર આ એક આ લોકશાહી ખતમ કરવા માટેનું અને બંધારણને ખતમ કરવા માટેનું કામ એ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। હરકીસ કોંગ્રેસ પાર્ટી એ અંગ્રેજો ગોરો સામે લડી હતી અને આજે આવા ચોરો સામે લડશે, અડીખમ રીતે લડશે અને તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે એમને આપ્યું હોય તે અટાણે આપે પણ કોંગ્રેસની જ બનશે।